નમસ્કાર અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરના રણમર તળાવ ગેટ નંબર 2 નજીકથી આજથી 2 દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન કવન અને તેમને મળેલી આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓનું એક માહિતીભર ફોટો પ્રદર્શન ભારતીય જનતા પાર્ટી શહેર દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય રીવાબા જાડેજા, શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કકથરા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 17મી સપ્ટેમ્બરે જન્મદિવસ હતો. આ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એક સેવા પખવાડાનું આયોજન એટલે કે 17મી સપ્ટેમ્બરથી ચાલુ કરી અને 2 ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી સતત અલગ અલગ કાર્યક્રમો થકી લોકોની વચ્ચે રહી અને સેવાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી જ્યારે પંકાયેલી છે ત્યારે અનેકવિધ કાર્યક્રમોની હારમાળા પૈકીનો આજનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ હતો નરેન્દ્રભાઈના જીવન કવન અને એના જીવનમાં મેળવેલી સિદ્ધિઓની એક પ્રદર્શનીનું આયોજન તળાવની પાળ ગેટ નંબર 2ની સામે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન 2 દિવસ સુધી જામનગરની જાહેર જનતા માટે ખુલ્લું રહેશે અને નરેન્દ્રભાઈના જીવન ઉપર જે કોઈને કંઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તો આ પ્રદર્શનના માધ્યમથી એ લોકો મેળવી શકશે. આ ઉપરાંત સેવા પખવાડાના માધ્યમથી 15 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો એટલે કે બ્લડ ડોનેશન કેમ્પ હોય, વિકલાંગ બાળકોનો સન્માનનો ક્યાંય કાર્યક્રમ હોય કે આ ઉપરાંત અત્યારે ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન પણ પૂરજોશથી ચાલે છે. તો આ દરેક કાર્યક્રમોમાં સદસ્યતા અભિયાન પણ અમે કરવાના છીએ. સ્વચ્છતાના અલગ અલગ વોર્ડમાં કાર્યક્રમો થવાના છે. આ ઉપરાંત વૃક્ષારોપણના કાર્યક્રમો થવાના છે. આજે આ પ્રદર્શનીના ઉદ્ઘાટન પ્રસંગે મારી સાથે અહીં આ કાર્યક્રમના ઇન્ચાર્જ એવા મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, પ્રથમ નાગરિક મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સૌ કોર્પોરેટરશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને તમામ સ્તરના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આવતીકાલ સાંજે 6 વાગ્યા સુધી આ પ્રદર્શન ખુલ્લું રહેશે. જામનગરની જનતાને વધુમાં વધુ આ પ્રદર્શની જોવાનો લાભ લેવા માટે હું અનુરોધ કરું છું. જામનગર જિલ્લા પોલીસ તથા હાલારી ભાનુશાળી જ્ઞાતિ સંયુક્ત ઉપક્રમે આજે જીજી હોસ્પિટલના સહયોગથી વેજુમા હોલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અનેક લોકોએ રક્તદાન કર્યું હતું, જેમાં હાલારી ભાનુશાળી જ્ઞાતિના પ્રમુખ કિરીટભાઈ ભદ્રા, મંત્રી શાંતિભાઈ કનકરા, માહિરભાઈ નંદા, મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ધવલભાઈ નંદા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કે નંદા સહિત અગ્રણીઓ તેમજ જામનગર સહિતના ડીવાયએસપી જે.એન. ઝાલા તેમજ સિટી A ડિવિઝનના પીઆઈ N.A. ચાવડા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ફોટોગ્રાફી કેવી છે રમતમાં રોલ હોય ને અને એવા હેરાન થાય. મિહિર નંદા, સહમંત્રી હાલારી ભાનુશાળી જ્ઞાતિ જામનગર. આજરોજ તારીખ 20/9/2024 અને શુક્રવારના રોજ શ્રી હાલારી ભાનુશાળી જ્ઞાતિ તેમજ જામનગર જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે અને જીજી હોસ્પિટલ જામનગરના સહયોગથી મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ રક્તદાન કેમ્પનો રાખવાનો હેતુ જીજી હોસ્પિટલમાં બ્લડ ને આપવા માટેનો છે, દર્દીઓને જે કંઈ જરૂરત હોય એના માટેનો છે. આ બ્લડ કેમ્પ સવારે 9 વાગે શરૂ કરવામાં આવ્યો છે અને 2 વાગ્યા સુધીનો રાખવામાં આવેલો છે. બ્લડ કેમ્પ હાલારી ભાનુશાળી જ્ઞાતિની વાડી વેજુમા સ્મૃતિ હોલ પવનચક્કી જામનગર ખાતે રાખવામાં આવેલ છે. અત્યાર સુધીમાં પહેલી 2 કલાકમાં લગભગ અંદાજે 120 બોટલ ઉપર રક્તદાન થઈ ચૂક્યું છે. આ રક્તદાન કેમ્પની અંદર હાલારી ભાનુશાળી જ્ઞાતિના લોકોનો એક ખાસ કરીને મહિલાઓનો પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાર્વજનિક બ્લડ કેમ્પ હોવાથી અન્ય જ્ઞાતિના લોકોએ પણ ખૂબ ઉત્સાહથી આ બ્લડ કેમ્પની અંદર રક્તદાન કરી રહ્યા છે અને અંદાજે સૌ ના
પ્રયાસોથી આ જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ એચીવ થશે એના માટે અમે સૌનો આભાર માનીએ છીએ. કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધીને ખતમ કરી નાખવા માટે ભાજપના નેતા તરવિંગસિંહ મારવાએ ગઈ તારીખ 11ના દિવસે ભાજપ યોજાયેલ એક કાર્યક્રમમાં હાકલ કર્યા પછી જણાવ્યું હતું કે તમારા દીદીની ગાંધીની જેમ હત્યા કરવામાં આવી હતી તેમ આગળના સમયમાં તમારી પણ હત્યા કરવામાં આવશે. તે ઉપરાંત મહારાષ્ટ્રમાં ભાજપી સહયોગથી શિંદે સેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે ગઈકાલે 16ના દિવસે રાહુલ ગાંધીને જે વ્યક્તિ જીવ કાપી લેવા માટે વ્યક્તિને ₹11 લાખની જાહેરાત કરી હતી. તે ઉપરાંત રેલવે રાજ્યમંત્રીએ પણ મીડિયા સમીક્ષામાં વાતમાં રાહુલ ગાંધીને નંબર 1 આતંકી કહેવામાં આવ્યા હતા. ઉપરોક્ત બાબતથી રોષે ભરાયેલા જામનગરના કોંગ્રેસી અગ્રણીએ આજે રેલી સ્વરૂપે જઈ જિલ્લા પોલીસ વડાની ચોકમાં આવેદન કર્યું હતું, જેમાં પૂર્વ સાંસદ ધારાસભ્ય વિક્રમભાઈ માડમ તથા જામનગર શહેર અને જિલ્લાના કોંગ્રેસના પ્રમુખો, અગ્રણીઓ અને કોર્પોરેટરો હાજર રહ્યા હતા. મીડિયા વચ્ચે મારી નાખવાની ધમકીઓ આપે છે. એના વિરુદ્ધ દેશભરમાં અને જામનગર કોંગ્રેસ શહેર જિલ્લા કોંગ્રેસ વતી આજે એસપી સાહેબ સાથે વાત થઈ હતી, પણ કલેક્ટર સાહેબ સાથે દેશમાં જ્યારે લોકશાહી હોય ત્યારે ચૂંટણીઓ આવતી હોય, જતી હોય, હાર જીત થતી હોય ત્યારે જે નફરતની આ ભાજપ સરકાર, કોંગ્રેસ રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા અમારા જ્યારે મોહબ્બતની દુકાન ચલાવતા હોય ત્યારે પણ ભાજપના જે નેતાઓ છે એની વાણીમાં કંઈ કાબુ સંયમ ના રાખી શકે. જાહેરમાં મીડિયા સમક્ષ રાહુલ ગાંધી જેના પરિવારે દેશ માટે બલિદાન આપ્યું છે આવા વ્યક્તિને જે આજે પણ લોકસભાનું પ્રતિનિધિ કરે છે, વિરોધ પક્ષના નેતા પણ છે, ત્યારે જાહેરમાં ભાજપના નેતાઓ એમને મારી નાખવાની ધમકી આપે, એમની જીભ કાપીને લઈ આવો તો ₹11 લાખ ઇનામ આપશી, આવી વાતો કરે. દેશમાં શું લોકશાહી છે જ નહીં? ભારતીય જનતા પાર્ટીના અને દેશના વડાપ્રધાન જ્યારે બફાટ કરતા હોય તો શું એની સામે કોઈ પણ ગુનો કે FIR દાખલ ના થાય? ત્યારે રાહુલ ગાંધીની વાત શું છે? એ જે આજે દેશ માટે સંવિધાન બચાવો લઈને નીકળ્યા છે, દેશ માટે રોજીરોટીની વાત કરે છે, દેશને એક બનાવવાની વાત કરે છે, આવા નેતાઓ જ્યારે દેશનું કલ્યાણ કરવા માટે કામ કરતા હોય તેને મારી નાખવાની ધમકીઓ ક્યારે પણ કોંગ્રેસ પાર્ટી તો સહન નહીં કરે, પણ દેશભરની જનતા પણ સહન નહીં કરે. આજે દિલ્હીથી લઈ અને જામનગર સુધી આ ભાજપના નેતાઓ વિરુદ્ધ આકરા પગલાં લેવાય, FIR દાખલ થાય અને કોર્ટ એને જે કંઈ સજા આપે એ રીતે અમારી માંગણી આજે રોડ ઉપર ઉતરી અને જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા જામનગરના ડીવાયએસપીને આજે અમે લેખિતમાં અમે ફરિયાદ આપી છે. આવતા દિવસોમાં આ ફરિયાદનું અહીંયા જામનગર પોલીસ પાલન કરે એવી આશા રાખશી. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને YouTube, Facebook અને Instagram પર લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.